વાવના મોરીખા ગામમાં એક દલિત યુવકની હત્યાના કેસમાં છેલ્લા ઘણા દિવસોથી મામલો જે છે ગરમાયો છે. વાત કંઈક એમ છે કે જે પ્રકારે અત્યારે સમાજના આગેવાનો અને પરિવારજનો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને છેલ્લા 2 દિવસથી આ તમામ લોકો કલેક્ટર કચેરીની બહાર જે ધરણા નાખ્યા હતા એ બાદ હવે કલેક્ટર અને એસપી સમક્ષ તેમની રૂબરૂ મુલાકાત થઈ છે અને હવે એસપી અને કલેક્ટરે શું ખાતરી આપી છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસોથી આ મામલો જે છે ગરમાયો છે. એ વાત કંઈક એમ છે કે 1 જૂનના રોજ મોરીખા ગામના લખીમરામ પરમાર નામના એક યુવકની ગામના તળાવમાંથી લાશ મળે છે. પરિવારે હત્યાથી હોવાના આક્ષેપો સાથે ન્યાય માટે પોલીસ મથક, ડીવાયએસપી, એસપી બાદ કલેક્ટર કચેરીને રજૂઆત કરી, પરંતુ 2.5 મહિના જેટલો સમય થઈ ગયો છે છતાં ન્યાય ન મળવાના આક્ષેપો પરિવારજનો અને સમાજના લોકો જે છે કરી રહ્યા છે. અને આના જ કારણે છેલ્લા 4 દિવસથી વધુ સમયથી આ તમામ લોકો કલેક્ટર કચેરીની બહાર ધરણા નાખીને બેઠા છે અને આક્ષેપો એવા પણ છે કે કલેક્ટર અમારી વાત સાંભળતા નથી. અને એ બાદ અંતે હવે કલેક્ટર ખુદ આ લોકો સમક્ષ આવ્યા, એસપી પણ આવ્યા અને એ બાદ આ તમામ લોકોને સૌ પહેલા તો શું ખાતરી આપવામાં આવી છે એકવાર એ સાંભળી લઈએ. અમે સાહેબશ્રીને કહેવા ગયા, લેખિતમાં માગણી લઈને ગયા કે સાહેબશ્રી તમે અમારી આ માંગણી છે, અમને આ તપાસથી અસંતોષ છે, સંતોષ આ તપાસથી સાહેબ નથી, તો તમે અમારું આવેદનપત્ર તરીકે અમારી આ અરજી છે આ તમે લો અને ઉપર ધ્યાને આપો. સરકારમાં આપવાનું થશે, તમારા ઉપરી અધિકારીને આઈજી ડીજીને આપવાનું થશે તો આપો, અમે રાહ જોશું. એમાં કેવું છે સર, આરોપીને બચાવવામાં ખોટું ના કરતા મને લાગ્યું એ પ્રમાણે કહ્યું, આરોપીને બચાવવા માટે વાલુટિયા સાહેબે આની ચાર્જશીટ જમા કરાવી. અમે શું માંગ કરી કે આ તપાસ અમને યોગ્ય નથી, સીઆઈડી ક્રાઇમને શું તમે તપાસ કરીએ, તપાસ અમને ન્યાય નથી મળ્યો. તમે સીઆઈડી ક્રાઇમને આપો, સીબીઆઈને આપો, અથવા તો તમે બીજા અધિકારી જોડે તપાસ કરાવો. અને તમને એવું લાગતું હોય કે અમે જ ખોટા છીએ તો અમારા પરિવારની છોકરાને મર્યાને 2 મહિના થઈ ગયા, તો 2 મહિના પછી અમારા છોકરાની લાશ કાઢીને તમે ફરીથી પીએમ કરાવો. પીએમની અંદર આવશે ને કે ડાયરેક્ટમાં ટેસ્ટ થઈ કે ભાઈ એ મર્યો, ક્યારે મર્યો, કોણ કઈ રીતે ગયું. સ્વાભાવિક છે ડૉક્ટર એવું કહે છે કે ભાઈ ડોલ ભરેલી પાણીની હોય અને મને કોઈ 3 અંક ડૂબાડી દે તો મારું મોત થાય પાણી પીવાથી, અને એ એવું આવે કે આ પાણી પીને મરી ગયા. એટલે સાહેબ એવું તો નથી કે ડૉક્ટર જ કહેતો જ 302 થાય. આપણું તંત્ર છે, આ તંત્રની ફરજ બને છે કે લોકેશન આવે છે, નિવેદનો આવે છે, બધા નિવેદનો સેટ કરે તો 302નું ગ્રાઉન્ડ બને. તો 302 આપણે એડ કરવાનું, એડી છે. અમે 306 કરીને 302 કરવા નહીં કહેતા, એડીની અંદર તમે 306 કરી દીધું. પણ અમારો તો પહેલેથી જ 302નો આગ્રહ હતો, પણ તમે 306માં, કારણ કે સાહેબ 306 કલમ એવી છે કે મરવા માટે મજબૂર કર્યું. હવે સાહેબ મરવા માટે મજબૂર કર્યો તો આ પરિવારને જજ સાહેબ પૂછશે કે ભાઈ તમારા દીકરાને આ લોકોએ કઈ રીતે મરવા માટે મજબૂર કર્યો. તો આમની પાસે એમ કંઈ નથી, કોઈ એવિડન્સ નથી સાહેબ. મને ખબર છે એટ્રોસિટી એક્ટ લાગેલી છે, આજીવન કેદ એમાંય પડે છે, પણ સાહેબ અમારી આ 306 ટકતી નથી. એટલે આપ સાહેબ આપ જોઈને વિનંતી કરીએ સાહેબ, અમે અમને દિવસથી માંગીએ છીએ, અમે સાહેબ આની અંદર ગ્રાઉન્ડ બને છે અને ગ્રાઉન્ડ બને છે એટલે જ કહીએ છીએ. અને તમને કદાચ એવું પણ લાગતું હોય કે અમે આ ગ્રાઉન્ડની વાત કરીએ છીએ ખોટી વાત છે, ચલો આપણે એક સ્વાભાવિક રીતે માની લીધું કે ભાઈ તમે જજ નથી, તમે વકીલ નથી, તમે એક પીડિત પરિવાર તરીકે તમે એક વાત કરો છો, તો આપણે માની લીધું કે ભાઈ ગ્રાઉન્ડ નથી બનતું. સાહેબ તમે આપણી કક્ષાથી જે પણ અધિકારીને ઓર્ડર કરવાનો થાય તે અધિકારીને ઓર્ડર આવ્યો છે, સેક્શન ઉમેરાનો કોર્ટને રિપોર્ટ કરાવો, કોર્ટ તરત મંજૂરી આપી દેશે. સાહેબ જજ સાહેબ પહેલા ડીસીથી કહે છે કે 3 ફૂટ પાણીમાં ના મરે વાલુટિયા સાહેબ, હું મારી જાતે કાને નજરે જોયું અને કોર્ટમાં જ બેઠો છું. જજ સાહેબે એવું કીધું કે વાલુટિયાજી તમે ડીવાયએસપી તમે શું કરો છો, તમે ખાલી ડૉક્ટર પૂરતું ના રાખો, ડૉક્ટર નહીં આપે તમને કંઈ, તમારે આની અંદર લેસન કરવું પડશે. 3 ફૂટ પાણીમાં કોઈ વ્યક્તિ મરે નહીં, આવું જજ સાહેબ કહે છે. છતાં પણ સાહેબ કોઈ 302ના લેવલમાં તપાસ નહીં થઈ. બધી જ તપાસ સાહેબે 306માં તપાસ કરી.
હવે 306માં તપાસ કરી તો અમારો આગ્રહ હતો કે ફરી પીએમ કરાવો, આમ કરો, તો એમને ચાર્જશીટ કરવાની એટલી ઉતાવળ કેમ? અત્યારે કોર્ટે તમે ચાર્જશીટ કરી તો કોર્ટે પહેલા જામીન નથી આપ્યા. અત્યારે કોર્ટે એવી કોમેન્ટ કરી છે આજે પણ કે ભાઈ આની અંદર સ્વાભાવિક છે કે કોર્ટે એવી કોમેન્ટ કરી છે આજે ઓન રેકોર્ડ છે કે ભાઈ 3 ફૂટ પાણીની અંદર માણસને અંદર ડૂબાડીને રાખે તો મરી જાય. તમારા બધા એવિડન્સ છે, રેકોર્ડિંગ છે સાહેબ, કે આ છોકરી એમ કહે છે છોકરાને કે કાં તો તને મારી નાખશે ને કાં મને મારી નાખશે. 58 મિનિટનું રેકોર્ડિંગ છે એની અંદર એમના આગેવાનો સમજાવે છે છોકરીને કે તું આ છોકરા ઉપર કેસ કર, આ પેલી જાતિનો છોકરો છે, આ છોકરા આપણે ન શોભે, તું કેસ કર. 58 મિનિટનું છોકરીનું રેકોર્ડિંગ છે. બધું સાહેબને આપ્યું છે, બધું કોર્ટને આપ્યું છે. તો કોર્ટે ધ્યાન લીધું પણ સાહેબે ધ્યાન લીધું નથી. કોર્ટે ધ્યાને લીધું ત્યારે હજી જામીન અમને મળતા નથી. તો સાહેબને શું કરવાનું હતું? મારે સાહેબની ફરજ ના સમજાવવી જોઈએ, પણ અમે દુઃખી છીએ એટલે સાહેબ પ્લીઝ ખોટું ન લગાડતા, પણ અમે દુઃખી છીએ એટલે તમને આ મારી રિક્વેસ્ટ કે સાહેબને આઈજી સાહેબને ડીજી સાહેબને રિપોર્ટ કરવાનો કે મોરિકા મર્ડર કેસમાં સાહેબ જે અમે તપાસ કરી એમાં આ લોકોને અસંતોષ છે એવી અરજી આવી તો એમને અરજી ફોરવર્ડ કરવાની હોય, અથવા તો આપશ્રીને અરજીનું કંઈક પૂછવાનું હોય કે તમને ફોરવર્ડ કરવાની હોય, જ્યાં ફોરવર્ડ કરવાની થતી હોય ફોરવર્ડ કરવાની. એની જગ્યાએ સાહેબને પૂછો ફોરવર્ડ કર્યું, કોઈ જગ્યાએ ફોરવર્ડ કરી નથી. અને તરત જ કારણ કે સાહેબે તપાસ અમે 302ની માંગ કરીએ છીએ અને વાલુકિયા સાહેબને ખબર હતી કે મેં 302ની તપાસ જ નથી કરી, મેં 306ની તપાસ કરી છે, મેં 306ની ચાર્જશીટ કરી છે સાહેબ, એટલે અમને ન્યાય નથી મળ્યો. આપ શ્રી જો ન્યાય આપો તો આ સાહેબ કેટલા સમયથી દલિત સમાજ 3 દિવસથી હેરાન થાય છે અને અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ હાથ જોડે. 7 દિવસ સુધી સાહેબ ક્યારે મારા જીવનમાં પહેલી વખત કોઈકને હાથ જોડ્યા હોય તો આ પહેલી જ વખત હાથ જોડ્યા છે. બાકીની ક્યારેય મારા જીવનમાં મારા પપ્પા સિવાય કોઈને હાથ જોડ્યા નથી, પણ કે મારા પપ્પા હયાત નથી અને તમે મારા પપ્પાની ઉંમરના છો એટલે મને લોંચણ ન લાગે એટલે મેં તમને હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ તમે 302 તમારા ગ્રાઉન્ડના લેવલે જે તમારા રિપોર્ટના લેવલે તમે કોર્ટને સાહેબ આયોગ કરી શકે, આયોગ માંગી શકે, આ લેવલે બધું જ થશે. જો આપ ને લાગે નથી તો સાહેબ અમે 302 દાખલ થઈ જાય, અમે અહીંથી જતા રહીશું. અમે અહીંયા શાંતિપૂર્ણ બેઠા છીએ અને સાહેબ કોઈ જગ્યાએ અમે કોઈ નુકસાન થાય એવો કોઈ ધંધો નહીં કરીએ અને કોઈ વ્યક્તિ સૂત્રોચ્ચાર કે નારા ખરાબ સૂત્રોચ્ચાર કોઈ નહીં કરે સાહેબ, અમે તમને ખાતરી આપીએ. આવેદનપત્ર તો ગાડી પાલનપુર જઈશ, એમો રહી ગયું, વકીલ જોડે ગઈ. આ તો આપણે રજૂઆત, આ આવેદનપત્ર છે ને, આ રજૂઆત છે. ના સર, આટલી જ આપણે તમારે કંઈક કહેવાનું હતું? મારે સાહેબ છોકરાનું મર્ડર થાય ત્યાંથી આ લોકો કાપવું છે, બરાબર, પણ હવે કેવી રીતે કર્યું ને શું કર્યું એ આ અધિકારીઓની ફરજમાં આવે છે. એમને સાબિત કરીને બતાવવાનું છે કે કેવી રીતે માર્યો છોકરાને આ લોકોએ મારી નાખ્યું. એક બોલતી તો ભાઈ ધારો કે સાહેબ સ્વાભાવિક છે, મને સાહેબે કીધું કે મેં ડીવાયસપી સાહેબ જે વાત કરી હતી મેં ખાલી વાત કરી હતી કે ભાઈ તમે છો અને તમને કઈ રીતે તમે અમને કહો છો કે આ 302 થાય નજરે જોવાવાળો, નજરે જોવાવાળો બધી જ વાત થઈ ગઈ, બધું થઈ. પછી મેં એમને કીધું હું છું અત્યારે અહીંયા ઉભો છું, અહીંયા અમે પાણીનું ખાબુચિયું ભરેલું 3 ફૂટ પાણી છે અને મને ક્યાંક કોઈ ડૂબાડી દે અને હું મરી જાઉં. સાહેબ જે વ્યક્તિ કેનાલમાં તરી શકતો હોય અને સાહેબ જે વ્યક્તિએ અમે એટલા સુધી તપાસ કરી હતી કે 4,500 લાશો કાઢવાવાળો વ્યક્તિ એમ કહે છે કે તમારી લાશ છે ને આ લાશ, આ જીભ નીકળીને આ જીભ ક્યારેય પાણી કરવાથી ના નીકળે. એટલે સાહેબ આપને વિનંતી ભાઈ લખીરામ જે આપણી વચ્ચેથી નથી અને જે કાંઈ પણ ઘટના બની છે, નરવેરામભાઈ એમના પૂરા પરિવાર સાથે અમારી પૂરેપૂરી સંવેદના છે. જ્યારથી બનાવ બન્યો એ દિવસથી તમામ આગેવાનો અને સમગ્ર પરિવાર નરવેરામભાઈ અત્યારે હાજર નથી, આપ પૂછજો એમ જાતે અમે લોકોએ 4 થી 5 વખત મળેલા છે. સમગ્ર ઘટનાક્રમ મને પણ ખ્યાલ છે કેવી રીતે આ ઘટનાક્રમ બન્યો. બરાબર,
જે સમયે ઘટના બની એ સમયે પણ પીડિત પરિવારની આ રજૂઆત હતી. એ વખતે પણ વિગતવારની ચર્ચા આપણે પરિવાર સાથે કરી હતી. ઠીક છે, તપાસ દરમિયાન અસંતોષ છે અધિકારીથી, માનું છું અસંતોષ હોઈ શકે. એ અસંતોષ છતાં પણ જે પથુભાઈએ વાત કરી કે છેલ્લે ચાર્જશીટ કરતા વખતે પણ મળેલા, તો કાયદાકીય ચર્ચા કરવાનું આ જગ્યા નથી. બરાબર, કાયદાકીય ચર્ચા આ પ્લેટફોર્મ પર ન થઈ શકે. ખાલી એટલી વાતને જવાબ હતું કે ચાર્જશીટ કરવાનું કારણ માત્ર એટલું હતું કે 60 દિવસની મર્યાદામાં આરોપીને ડિફોલ્ટ જામીન મળી જાય, એટલા માટે ચાર્જશીટ કર્યું છે. અને નામદાર કોર્ટમાં રિપોર્ટ પણ આપ્યો છે કે આ ગુનાની તપાસ હજી ચાલુ છે. આ ગુનાની તપાસ હજી ચાલુ છે અને નામદાર કોર્ટે રિપોર્ટ ગ્રાહ્ય રાખી અને સમય પણ આપ્યો છે. એ વખતે પણ મેં કીધું હતું અને આજે પણ કહું છું, બધાની વચ્ચે કહું છું કે ગુનાની તપાસ ચાલુ છે. આમાં આખરી નિર્ણય આપણે આવ્યા નથી. બરાબર, હું અત્યારે કદાચ બાંહેધરી નહીં આપી શકું કે આમ જ કરશું, પણ જો થશે તો આમ જ થશે. કદાચ લાગતી હશે 302 તો 100% લાગશે અને લાગશે. બરાબર, અને નહીં લાગતી હોય તો 100% નહીં લાગે. આજે પણ મારો પહેલા દિવસે જ્યારે નરભેરામભાઈ મને મળ્યા હતા, એ દિવસે પણ મારો આ સ્ટેન્ડ હતો કે જો લાગતી હશે તો પોલીસ કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરે, પણ જો નહીં લાગતી હોય તો એ 100% નહીં થવું જોઈએ. તમારી પણ લાગણી નહીં હોવી જોઈએ અને પોલીસ પણ એ પ્રમાણે કામ નહીં કરે. એટલે આજે પણ હું કહું છું કે ભલે ચાર્જશીટ થઈ છે, ચાર્જશીટ માત્ર કાયદાકીય મર્યાદાઓને કારણે થઈ છે, તપાસ ચાલુ છે. હજી આપની આટલી લાગણી છે 100%, એ લાગણી તમે પહેલા દિવસથી સંવેદનશીલતાથી જ લીધી છે. આટલી મોટી સંખ્યામાં દલિત ભાઈઓ ભેગા થયા છે, આપણી વચ્ચે ભેગા થયા છે, અનુસૂચિત સમાજના લોકો. છેલ્લા 3 દિવસથી આપ લોકો અહીંયા છો. બરાબર, એવું નથી અમે લોકો પણ આસાન છીએ એટલા માટે કે નહીં, તમે લોકો મોટી સંખ્યામાં બેઠા છો. અમને લોકોને એવું હતું કે જો સૌથી પહેલાં જ્યારે ફરિયાદ દાખલ કરવાની વાત થઈ, સેમ ડે ફરિયાદ દાખલ આપણે જ્યારે મુલાકાત થઈ, ફરિયાદ દાખલ કરી અને તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે. પોલીસે જે શરૂઆતમાં જે તબક્કામાં પુરાવા હતા એ પુરાવા પણ કામ કરીને બધા આરોપીઓ જેલમાં છે. એવું નથી કે પોલીસને કોઈ હવે આરોપી પકડવાના કોઈ બાકી નથી. જે પુરાવા પર આપની રજૂઆત છે, રજૂઆત પર હજી આજની દિશામાં કામ ચાલુ છે. અને આવનારા સમયમાં આપની જે લાગણી છે કે આટલા મુદ્દાઓ છે, એ મુદ્દાઓમાં તપાસ 100% અમે લોકો કરીશું. આપને માની લો તપાસ કરનાર અધિકારી તરફથી નારાજગી હોય તો એ દિશામાં પણ અમે વાતચીત કરી છે. આપ જે પ્રમાણે કહેશો એ પ્રમાણે કરી આપશું, એમાં કોઈ ના જ નથી. અને ફરીવાર આટલી મોટી સંખ્યામાં આપ લોકો 3 દિવસથી અહીંયા બેઠા છો. મને એવું હતું કે પોલીસે જે કામગીરી કરી છે એક સાથે સંકલનમાં રહીને, પરિવાર સાથે સંકલનમાં રહીને કામગીરી કરી છે. બરાબર, કદાચ આપને આ સ્ટેજ આવ્યો છે કે આ આપને ધરણા કરવા પડે ને રેલી કરવી પડે, તેમ છતાં આ સમાજે આવડો મોટો સંયમ રાખ્યો છે. આપ તમામનો આભાર માનું છું પોલીસ વિભાગ વતી. અને આપ લોકોએ ખૂબ સંયમ રાખી અને શાંતિપૂર્વક જે રજૂઆત કરી છે, આપની લાગણીથી પહેલા દિવસથી અમે લોકો જોડાયેલા છે અને આજે પણ જોડાયેલા. અને એવું નથી કે તમે લોકો ઊભા થઈ જવા માટે એવો કોઈ પ્રયત્ન નથી. તમે લોકો આજે કદાચ ઊભા થાવ તો તમારી સાથે જ છીએ. અને 2 દિવસની વાત હતી કે સાહેબ ઉપરથી આવતા નથી, એવું નથી. મેં ગઈકાલે પણ કીધું હતું કે તમે લોકો કીધું હોત તો હું ઘરે પણ આવવા તૈયાર હતો. નરભેરામભાઈના ઘરે આવીને પણ મળવા તૈયાર હતો અને આજે પણ તૈયારી છે મારી. એવો કોઈ વિષય નથી. જે કાંઈ ઠીક છે, જે કાંઈ 2 દિવસમાં જે કાંઈ પણ અહીંથી રજૂઆતો થઈ એવો કોઈ વિષય નથી. આજે પણ અમારી પૂરેપૂરી લાગણી તમારી સાથે છે. આજની સ્થિતિમાં પણ આપણે એ કહું છું કે જે કાંઈ પણ આપની રજૂઆત છે, રજૂઆત પણ પૂરેપૂરી દિશામાં કામ થશે અને એ પ્રમાણે નામદાર કોર્ટમાં અમે રિપોર્ટ કરીશું. બરાબર, મીડિયામાં તમે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનું માન કેવું પડશે? અહીંયા પરિવારજનો દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવે છે અને હજુ પણ આ સમાજના લોકો એ વાત પર અડીખમ છે કે કલમ 302 લગાવીને આ મામલાની તપાસ જે છે કરવામાં આવે, જે દોષીઓ છે તેને કડકમાં કડક સજા થાય. આ મામલે છેલ્લા ઘણા દિવસોથી તમે હું સૌ કોઈ જોઈ રહ્યા છે કે સમાજના આગેવાનો છે, દલિત સમાજ જે છે તે રસ્તા પર આવી ગયો છે. જે પ્રકારે આજે કલેક્ટર કચેરીની બહાર સમાજના આગેવાનો જે છે જોડાઈ રહ્યા છે, એને જોતા લાગે છે આ મામલો હજુ પણ આગામી દિવસોમાં વધુ ગરમાવાનો છે. કેમ કે હજુ પણ આ તમામ લોકો દ્વારા કલેક્ટર અને એસપીએ ખાતરી તો આપી દીધી છે, પરંતુ આ લોકોએ હજુ પણ ત્યાંથી જે છે હટ્યા નથી. કલેક્ટર કચેરીની બહાર હજુ પણ ધરણા જે છે એ ચાલુ છે. જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે આ મામલો ક્યાં જઈને અટકે છે. શું લખીમરામ પરમારની હત્યા કેસનો ઉકેલ આવે છે કે પછી દલિત સમાજ હવે રસ્તા પર ઉતરે છે? તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.